દોલપ્સ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પેલું ચિત્ર વર્ણન આવે છે ને, એમાં પૂરેપૂરા માર્ક્સ કેવી રીતે લાવવા? ચાલો આજે આપણે એની જ એકદમ સિમ્પલ અને પોઈન્ટ ટુ પોઈન્ટ પદ્ધતિ સમજીએ. આ એ જ સવાલ છે જે ખાસ કરીને ટીએટી જેવી પરીક્ષાઓમાં ઘણાને મૂંઝવતો હોય છે. ચિત્ર જોઈને 5-6 વાક્યો લખવાના, પણ એવા કયા વાક્યો જે તમને બીજાઓથી આગળ લઈ જાય અને પૂરા માર્ક્સ અપાવે? ચલો સાથે મળીને આનો તોડ કાઢીએ. અને સારી વાત શું છે ખબર છે? આ કામ જરાય અઘરું નથી. લાગે એવું, પણ છે નહીં. એકવાર સાચી રીત પકડાઈ ગઈ ને, પછી તો કોઈ પણ ચિત્રનું વર્ણન કરવું એકદમ સહેલું બની જશે. બસ આપણે એક સિસ્ટમ ફોલો કરવાની છે. સારું, તો ચાલો શરૂ કરીએ. કોઈપણ સારા ચિત્ર વર્ણનનો પાયો શું છે? એ છે બારીકાઈથી કરેલું અવલોકન. જવાબ લખવાની ઉતાવળ કર્યા પહેલાં ચિત્રને એકદમ ધ્યાનથી જોવું. એ જ આપણું સૌથી પહેલું અને સૌથી અગત્યનું કામ છે. હવે આ જુઓ, આ 3 સ્ટેપની મેથડ છે ને, એ બધું જ એકદમ સહેલું કરી દેશે. સૌથી પહેલાં પોતાને પૂછો, આ જગ્યા કઈ છે? પછી બીજો સવાલ, અહીં કોણ કોણ છે અને શું કરી રહ્યું છે? અને છેલ્લે ત્રીજો સવાલ, આસપાસ બીજી કઈ કઈ વસ્તુઓ દેખાય છે? બસ આ 3 સવાલોના જવાબ શોધી કાઢો એટલે લગભગ બધું જ આવી ગયું, સમજો. ઓકે, તો અવલોકન તો કરી લીધું. ચિત્રમાં શું શું છે એ આપણને ખબર પડી ગઈ. પણ એને શબ્દોમાં કેવી રીતે મૂકવું? એના માટે જોઈએ સાચું વ્યાકરણ. યાદ રાખજો, સારું ઓબ્ઝર્વેશન અને સાચું ગ્રામર આ બે ભેગા થાય ત્યારે જ એક પરફેક્ટ જવાબ બને છે. ચિત્ર વર્ણન માટે જો કોઈ એક કાળ સૌથી વધુ જરૂરી હોય તો એ છે ચાલુ વર્તમાનકાળ, એટલે કે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. કેમ કે ચિત્રમાં જે પણ થઈ રહ્યું છે એ આપણી નજર સામે થઈ રહ્યું છે. એનું સૂત્ર પણ એકદમ સિમ્પલ છે. કર્તા, એની સાથે એમ, ઇઝ કે આર, પછી ક્રિયાપદની પાછળ આઈએનજી, બસ. અને હા, વર્ણનને વધારે ચોક્કસ બનાવવા માટે આ નાના નાના શબ્દો, જેને આપણે પ્રેપોઝિશન્સ કહીએ છીએ, એ બહુ કામના છે. જેમ કે ઓન, અંડર, નિયર. આ શબ્દો બતાવે છે કે કોણ ક્યાં છે, અને એનાથી વર્ણનમાં એકદમ સ્પષ્ટતા આવી જાય છે. ચાલો, થિયરી તો ઘણી સમજી લીધી. હવે આપણે જે 2 સ્ટેપ શીખ્યા, અવલોકન અને વ્યાકરણ, એને એક ઉદાહરણથી પ્રેક્ટિકલી સમજીએ. ધારી લો કે પરીક્ષામાં આવું કોઈ બગીચાનું ચિત્ર આવ્યું છે. જુઓ, વર્ણનની શરૂઆત હંમેશા મુખ્ય વાતથી કરવાની. આપણી પેલી 3 સ્ટેપની મેથડ યાદ છે? એમાં પહેલું શું હતું? સ્થળ. તો પહેલું જ વાક્ય એવું લખો જે જગ્યાને ઓળખાવે. ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ બ્યુટીફુલ ગાર્ડન. આનાથી ચેક કરનારને તરત ખ્યાલ આવી જાય કે ચિત્ર બરાબર સમજાયું છે. જગ્યા ઓળખાઈ ગઈ. હવે વારો છે લોકોનો. ધેરારથી વાક્ય શરૂ કરવાની ટેવ પાડવી બહુ સારી છે. અહીં આપણે એક ઓવરઓલ આઈડિયા આપીએ છીએ કે બગીચામાં ઘણા બાળકો રમી રહ્યા છે. હવે થોડુંક ઝૂમ ઇન કરીએ. સામાન્ય વાત પછી કોઈ ચોક્કસ ક્રિયા બતાવીએ. અહીં આપણે ચાલુ વર્તમાનકાળનો ઉપયોગ કર્યો. 2 બોયઝ આર પ્લેઇંગ ફૂટબોલ. જોયું? આનાથી વર્ણન કેટલું જીવંત લાગે છે. ચાલો, ચિત્રમાં બીજું શું દેખાય છે એ ઉમેરીએ. ફરીથી એ જ ગ્રામરનો ઉપયોગ. અ સ્મોલ ગર્લ ઇઝ સ્વિંગિંગ ઓન ધ સ્વિંગ. જેમ જેમ આપણે આવી અલગ અલગ ક્રિયાઓ ઉમેરતા જઈશું, એમ વર્ણન વધારે સમૃદ્ધ બનતું જશે. લોકો અને એમની ક્રિયાઓ પછી હવે વારો છે ત્રીજા મુદ્દાનો, એટલે કે વસ્તુઓનો. ફરીથી દેર આરનો ઉપયોગ કરીને આપણે બગીચામાં રહેલા રંગબેરંગી ફૂલો અને લીલા ઝાડની વાત કરીએ છીએ. અને છેલ્લે એક ફિનિશિંગ ટચ, એક એવું વાક્ય જે ચિત્રનો આખો માહોલ, આખી ફીલ બતાવી દે. જેમ કે ધી એટમોસ્ફિયર લુક્સ વેરી પ્લેઝન્ટ એન્ડ હેપી. આનાથી આપણું વર્ણન એકદમ કમ્પ્લીટ થઈ જાય છે. ઉદાહરણ તો સરસ રીતે સમજાઈ ગયો, ખરું ને? પણ પરીક્ષાના ટેન્શનમાં બધું બરાબર યાદ રહે એના માટે ચાલો કેટલીક સ્પેશિયલ ટિપ્સ પર પણ એક નજર નાખી લઈએ. પરીક્ષામાં બેસો ત્યારે આ ચેકલિસ્ટ મગજમાં રાખજો. વાક્યો ધેર ઇઝ કે ધેર આરથી શરૂ કરો. લાંબા લાંબા વાક્યોને બદલે ટૂંકા અને સાચા વાક્યો લખો. જોડણીની ભૂલ ના થાય એનું ખાસ ધ્યાન રાખો. અને સૌથી અગત્યનું, લખવાનું શરૂ કરતા પહેલાં મનમાં જ 5-6 પોઈન્ટ્સ નક્કી કરી લો. આનાથી સમય પણ બચશે અને જવાબ પણ એકદમ સચોટ લખાશે. તો આ આખી ચર્ચાનો સાર શું છે? જીતનું સૂત્ર એકદમ સરળ છે. પહેલાં સિસ્ટમથી અવલોકન કરો અને પછી એને સાચા વ્યાકરણનો શણગાર પહેરાવી દો. બસ આ 2 વસ્તુઓ પર ધ્યાન આપશો એટલે પૂરા માર્ક્સ પાક્કા. હવે જ્યારે આખી મેથડ આપણી સામે ક્લિયર છે,
ત્યારે વિચારવા જેવો સવાલ એ છે કે આ રીતથી હવે કોઈ પણ ચિત્રનું વર્ણન એટલા જ આત્મવિશ્વાસથી કરી શકાય કે નહીં? ચોક્કસ કરી શકાય. જવાબ હવે આપણી પાસે જ છે.